હાય ફ્રેન્ડ, અમારા B4 ટેલરમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જે હિપ મતલબ આપણે જે શીટ કહેવાય છે અને જે આપણે લટક કહીએ છીએ, લટક મતલબ લંગોટ, બરોબર, એના વિશે આજે આપણે સમજીશું. કારણ કે ઘણા લોકોને કદાચ લોકો એવા પણ હોય છે કે કેટલા ભાગે કેટલા થાય છે ખબર પડતી નથી, બરોબર, ઓછી ખબર પડે છે. તો મિત્રો, આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ રીતે હું તમને આજે સમજાવીશ, બરોબર. તો મિત્રો, વિડીયો પૂરો જોજો. તો મિત્રો, તમે વિડીયો જો પૂરો જોશો તો તમને ખબર પડશે. અને મિત્રો, આ વિડીયો જો તમે જોઈ લેશો તો તમને કોઈ પણ માપનું પેન્ટ હોય તો પણ મિત્રો તમે કટિંગ કરતા શીખી જશો, બરોબર. કારણ કે મિત્રો, હિન્દીમાં તો ઘણા લોકો વિડીયો બનાવે છે, પણ આપણા ગુજરાતીમાં કોઈ ટેલરિંગનો વિડીયો બનાવતું નથી, બરોબર, કોઈ શીખવાડતું પણ નથી. પણ મિત્રો, હું તમારા માટે ખાસ વિડીયો બનાવું છું. અને મિત્રો, ઘણા એવા લોકો છે કે જેમને શીલતો ફાવે છે, માપનું, પણ એ લોકોને કટિંગ બિલકુલ ફાવતું નથી, બરોબર. તો મિત્રો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ રીતે હું તમને મિત્રો કટિંગ કરતા શીખવાડી દઈશ, બરોબર. તો મિત્રો, અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે અમારા આવનારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે. તો ચલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ, બરોબર. તો મિત્રો, પહેલાં તો એક તમારે આવો ચોક રાખવાનો છે, બરોબર, અને એક આવી સીધી ફૂટ, બરોબર, આવી સીધી ફૂટ અને ચોક, બરોબર. સીધું એક નિશાન કરી દેવાનું છે, બરોબર. સીધું નિશાન થઈ ગયું, બરોબર. તો મિત્રો, હવે તો આપણે પેન્ટનું જે માપ છે તો મિત્રો માપ સમજી લઈએ. તો મિત્રો, જે પેન્ટની લંબાઈ છે 35.5, કેટલી? 35.5, બરોબર. અને એની જે કમર છે, એ છે મિત્રો 38ની, કેટલાની? 38ની. અને એની જે હિપ, બરોબર, જે આપણે શીટ કહીએ છીએ એ છે મિત્રો 42ની, કેટલી? 42.5ની, કેટલી? 42.5ની, બરોબર. અને મિત્રો, એની જે આપણે જાંઘ જે થાઈ કહીએ છીએ એ છે મિત્રો 27.5ની, બરોબર, કેટલાની? 27.5ની. અને એનો જે ઢીંચણ છે એ છે મિત્રો 20નો ઢીંચણ છે, કેટલાનો? 20નો. અને 13.5ની છે મોરી, કેટલાની? 13.5ની. અને 26નો છે લંગોટ મતલબ લટક, બરોબર. તો મિત્રો, માપ તમે સમજી લીધું. તો મિત્રો, ધ્યાનથી જોજો. પહેલાં તો આપણે શું કરવાનું છે એ આ રીતના સીધી ફૂટ મૂકી દેવાની, બરોબર. અહીંયાથી મિત્રો આપણે કેટલું 1.25 ઇંચ ઉપર ઓછું કરી દેવાનું. કેટલું? 1.25 ઇંચ ઉપર ફૂટ આ જે પટ્ટી છે એ આપણે ઉપર રાખવાની છે, બરોબર. અને ત્યાંથી આપણે માપવાનું છે તો કે લંબાઈ કેટલી છે તો કે 35.5, બરોબર. તો મિત્રો, એ આપણે એક 35.5 નિશાન કરી દીધું, બરોબર. ત્યાંથી મિત્રો આપણે 2 ઇંચ વધારે રાખવાનું છે. કેટલું? 2 ઇંચ મોરીમાં આપણે વાળવા માટે, બરોબર, ફોલ્ડ કરવા માટે. તો મિત્રો, 35.5થી 1 ઇંચ વધારે રાખો એટલે કેટલું થાય? 36.5, બરોબર. પાછું બીજું 1 ઇંચ વધારે રાખો એટલે કેટલું થાય? 37.5. તો મિત્રો, આ થયું 35.5થી 1 ઇંચ 36.5, 37.5થી 1 ઇંચ 37.5, એટલે 2 ઇંચ થયું, બરોબર. આ મિત્રો ફૂટ જે આપણે આ જે મેજર પટ્ટી છે મિત્રો આમ રાખવાની છે અને હલાવવાની નથી, બરોબર. તો મિત્રો, 35.5 અને 2 ઇંચ આપણે વધારે રાખ્યું, બરોબર. તો મિત્રો, હવે તમારે શું કરવાનું છે કે મિત્રો, જો એક હું તમને સમજાવું છું કે ઓની જે આપણે શીટ જે હિપ હતી એ કેટલાની છે તો કે 42.5ની, બરોબર. અને જે ઓનું લટક જે લંગોટ આપણે એનું માપ લીધેલું છે, બરોબર, તો એ છે મિત્રો 26, કેટલું? 26. તો મિત્રો, આપણે આ 1.25 ઇંચ આમને આમ રાખવાનું છે, બહાર રાખેલું, બરોબર, વધારાનું. અને આપણે ત્યાંથી જે એની લટક છે આપણે માપી લેવાના, બરોબર. તો મિત્રો, લટકવાની જે 26ની લટક છે તો આપણે કેટલા આવશે? 13, બરોબર.
કદાચ મિત્રો તમને એમ ખબર ના પડે તો આપણે 1.5 ઇંચ તો આપણે અહીંયાથી ઓછું કરવાનું જ છે, બરાબર. તો મિત્રો તમારે શું કરવાનું છે, એ આ 26, આ કેટલા છે 26, તો 26ના અડધા કરી દેવાના એટલે કેટલા આવે તો કે 13. કેટલા આવ્યા 13, બરાબર. તો મિત્રો આ 13 અને 1.25 ઇંચ આપણે ઉપર રાખવાનું જ છે, બરાબર. એ તો આપણે ગણવાનું નથી, બરાબર, ઉપર રાખવાનું છે. આમ રાખી અને આ આવ્યું 13 અને ત્યાંથી મિત્રો આપણે કેટલું 1.5 ઇંચ ઓછું કરવાનું છે. તો 13થી આપણે 1 ઇંચ ઓછું કરો એટલે કેટલું થાય 12, બરાબર. અને 12થી આપણે અડધો ઇંચ ઓછું કરીએ એટલે કેટલું થાય 11.5. તો મિત્રો એ 11.5, બરાબર. એ આ 11.5 નિશાન આવી ગયું, બરાબર. અને કદાચ મિત્રો તમે શીટના ચોથા ભાગે જો કટિંગ કરતા હોય જે લટકનું લંગોટનું, તો મિત્રો કેટલું આવે જોઈ લો કે નિશાન જે આપણે પટ્ટી છે એ નિશાન બરાબર જ રાખવાનું, બરાબર. એમાં આપણે બહાર નીકળવાનું નથી બિલકુલ, બરાબર. તો કે 42, બરાબર, 42.5. તો કેટલું આવે તો કે તમારે શું કરવાનું છે મિત્રો, તો આપણે સીધી આ પટ્ટી છે ને એને એ આ મિત્રો જે નવા લોકો હોય એમને કદાચ ખબર ના પડતી હોય, ઓછી ખબર પડતી હોય, તો મિત્રો તમારે કશું નહીં કરવાનું. એ આ 42.5 કેટલું છે 42 અને અડધો ઇંચ એટલે 42.5 થયું. તો મિત્રો ઓના તમારે 4 ભાગ કરવાના છે. કેટલા ભાગ? શીટના 4 ભાગ કરવાના છે, બરાબર. તો આપણે 42.5ના 4 ભાગ કરવાના છે. તો 4 ભાગ કરે તો કેટલા થાય મિત્રો તમે જોઈ લેજો કે 42.5 છે. તો આપણે પટ્ટી આ રીતના 42.5 રાખી અને એના અડધા કરી દેવાના. તો કે કેટલા થયા તો 21 અને 2 પોઈન્ટ. કેટલું? 21 અને 2 પોઈન્ટ, બરાબર. એટલે 21.25 થયું. કેટલું? 21.25, બરાબર. 21.25થી પાછી ફરી આપણે પટ્ટી આ રીતના રાખી દેવાની છે, આ રીતના આ 21.25, બરાબર. અને 21.25ને પાછા અડધા કરી દેવાના એટલે કેટલા થાય તો કે 10.5 અને 1 પોઈન્ટ. કેટલું? 10.5 અને 1 પોઈન્ટ, બરાબર. તો મિત્રો તમારે શું કરવાનું છે, 10.5 અને 1 પોઈન્ટ આપણે રાખવાનું છે. આ નિશાન છે ત્યાં આપણે પટ્ટી રાખી દેવાની અને એ આ 10.5 અને 1 પોઈન્ટ કેટલે આવે આટલે, બરાબર. 3 પોઈન્ટ નીચું આવે છે, બરાબર. પણ મિત્રો આપણે પરફેક્ટ આપણે માપ લંગોટનું લીધેલું છે, બરાબર. તો મિત્રો આટલો ફેરફાર 2 પોઈન્ટ 3 પોઈન્ટનો રહેશે, પણ મિત્રો એમાં કોઈ આગુ પાછું કોઈ રહેતું નથી વધારે, બરાબર. તો મિત્રો આપણે જે માપ લીધું છે લંગોટનું એ જ માપ રાખવાનું છે. અને આ પણ માપ રાખો તો પણ મિત્રો ચાલે, બરાબર. તો મિત્રો ઘણા લોકો શીટના ચોથા ભાગે પણ કરતા હોય છે, ઘણા લોકો લંગોટનું પણ માપ લેતા હોય છે, બરાબર. કારણ કે મિત્રો કદાચ કોઈ એવો વ્યક્તિ હોય કે તમે સમજી લો કે એની કદાચ સીટ મોટી હોય, બરાબર. જે એની હિપ છે એ મોટી હોય અને કમર છે એ મિત્રો પેન્ટ કદાચ નેચો પહેરતો હોય તો મિત્રો એની કમર પેન્ટ નેચી રહેતી હોય તો મિત્રો લંગોટ ઓછો પણ આવે, બરાબર. તો મિત્રો લંગોટનો જો માપ લો તો મિત્રો વધારે સારું રહે. પણ કદાચ તમે જો સીટના ચોથા ભાગે કાપતા હોય તો પણ ચાલે, બરાબર. તો પણ કશું પ્રોબ્લેમ આવતું નથી. પણ કદાચ કોઈ એ જે રીતનું માપ કદાચ એ રીતનો વ્યક્તિ હોય તો કદાચ આગા પાછું થાય છે, બરાબર. કારણ કે એવું હોતું નથી. કદાચ કોઈની સીટ 32ની હોય, બરાબર, 32ની, અને કદાચ પેન્ટ ઉપર પહેરતો હોય તો મિત્રો 32ની સીટના ચોથા ભાગે કદાચ કેટલા આવે તો કે 8 ચોક 32, બરાબર. તો 8 આવે, બરાબર. અને કદાચ એ વ્યક્તિ અધર પહેરતો હોય તો એને 23-24નો પણ લંગોટ હોય છે, બરાબર, લટક. તો મિત્રો એ કદાચ વધારે વધી જાય, બરાબર. તો મિત્રો પણ એને ફિટિંગ થઈ જાય પેન્ટ. એટલે મિત્રો લગભગ તમે લંગોટનો જો માપ લેતા હોય તો વધારે સારું, બરાબર. તો મિત્રો હવે જે આપણે આ નિશાન કર્યું છે, બરાબર, તે આપણે સીધું એક નિશાન કરી દઈશું. સીધું નિશાન કરી દેવાનું, બરાબર. તો મિત્રો આ નિશાન થઈ ગયું. હવે મિત્રો શું કરવાનું છે, તમારે એક નિશાન આ સીધું દોરી દેવાનું છે, બરાબર. પછી એક
આ દોરી દેવાનું, બરોબર. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે કે જે એની થાઈ મતલબ જાંગ, જે આપણે ગુજરાતી ભાષામાં જાંગ કહીએ છીએ અને હિન્દી ભાષામાં થાઈ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? થાઈ, બરોબર. તો મિત્રો એની જે જાંગ છે એ કેટલાની છે? તો કે 27.5ની. કેટલાની? 27.5. તો મિત્રો એ તમને કદાચ ખબર ના પડે તો મિત્રો તમારે શું કરવાનું છે, એ અહીંયા તો પહેલાં 2 પોઈન્ટ જેવું નિશાન અંદર કરી દેવાનું, બરાબર. તો મિત્રો એ 13 × 26 27 ને 27.5 14.5 આવે છે, બરાબર. કેટલું? 14.5. પણ કદાચ મિત્રો તમને એમ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે, એ આ 27 અને એ અડધો ઇંચ વધારે એટલે કેટલું થયું? 27.5. કેટલું થયું? 27.5, બરાબર. તો આ 27.5 રાખી અને એના અડધા કરી દેવાના. તો કે કેટલા થયા? તો કે 14.5, બરાબર. કમ્પ્લીટ 14.5 આવ્યા. તો આપણે જે 2 પોઈન્ટ અંદર જે આ જે નિશાન કર્યું છે ત્યાંથી આપણે માપ લેવાનું છે. તો કે આ 14.5 આપણે અહીંયા રાખવાના, બરાબર. આ 14.5 અને એ આ નિશાન 14.5 આવી ગયું, બરાબર. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? 14.5 ને પણ અડધા કરવાના છે. તમારે શું કરવાનું છે? જે આ 14.5 છે પટ્ટી એમને એમ રાખવાની છે અને આ 14.5 પટ્ટી લાવી અને એ પટ્ટી વાળી દેવાની, બરાબર. અને એક નિશાન અહીંયા કરી દેવાનું. તો મિત્રો કેટલું આવ્યું? તો કે 7માં 1 પોઈન્ટ ઓછું. કેટલું? 7માં 1 પોઈન્ટ ઓછું, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે? અહીંયા પણ 2 પોઈન્ટ છોડી અને નિશાન કરી દેવાનું છે, બરાબર. અને એ અહીંયા પણ એક નિશાન કરી દેવાનું. કેટલું? કે 7માં 1 પોઈન્ટ ઓછું, બરાબર. 7માં 1 પોઈન્ટ ઓછું આ વચ્ચોવચ્ચ આપણે નિશાન કરી દીધું, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? ઓની જે મોરી છે એ માપીશું. તો મિત્રો આની મોરી કેટલાની હતી? તો કે 13.5ની, બરાબર. તો 13.5 તમારે શું કરવાનું છે? એ આ 13.5, બરાબર. તો મિત્રો 13.5ના પણ આપણે 4 ભાગ કરવાના છે. કેટલા? 4 ભાગ. તો આ 13.5 અને એ 13.5ના અડધા કેટલા થયા? તો કે 6.5, બરાબર. 7માં 2 પોઈન્ટ ઓછું આવ્યું. તો આપણે 7માં જે 2 પોઈન્ટ ઓછું આવ્યું છે એના પણ આપણે અડધા કરી દઈશું, બરાબર. તો કેટલા આવ્યા? તો કે 3.5માં 1 પોઈન્ટ ઓછું. કેટલું? 3.5માં 1 પોઈન્ટ ઓછું. તો મિત્રો અહીંયા આપણે રાખીશું આ જે વચ્ચે આપણે જે નિશાન કર્યું હતું 7માં જે 1 પોઈન્ટ ઓછું આપણે જે વચ્ચે નિશાન કર્યું હતું ત્યાંથી આપણે રાખીશું 3.5માં 1 પોઈન્ટ ઓછું, બરાબર. અને મિત્રો અહીંયા પણ આ જે 3.5માં 1 પોઈન્ટ ઓછું રાખ્યું હતું આપણે, તો આ રીતના પટ્ટી લાવી દેવાની, તમને કદાચ ખબર ના પડે તો. અને અહીંયા પણ 3.5માં 1 પોઈન્ટ ઓછું, બરાબર. તો મિત્રો આ કેટલા થયા? તો કે 7માં 1 પોઈન્ટ ઓછું, બરાબર. હા, 2 પોઈન્ટ, બરાબર. તો મિત્રો 13 અને 13.5 થઈ ગઈ. ચલો મિત્રો એ 6.5, બરાબર. 6.5ના ડબલ કરો એટલે કેટલા થાય? તો કે થાય 13.5, બરાબર. તો મિત્રો આ મોરીનું માપ થઈ ગયું, બરાબર. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે કે મિત્રો આજે હું તમને જે લટક અને હિપ એના વિશે સમજાવવાનો હતો. તો મિત્રો આપણે શું કરવાનું? તમારે આ રીતના ફૂટ રાખીને આ નિશાન દોરી દેવાનું છે, બરાબર. તો મિત્રો જે આપણે આ 2 પોઈન્ટ જે આપણે ઓછું રાખ્યું હતું અંદર જે નિશાન કર્યું ત્યાંથી મિત્રો આપણે અહીંયા શું કરવાનું છે? 1.5 ઇંચ. કેટલું? 1.5 ઇંચ અંદર નિશાન કરવાનું છે. કેટલું? 1.5 ઇંચ, બરાબર. અને મિત્રો અહીંયાથી તમારે રાખવાનું છે તો કે કમર કેટલાની હતી? તો કે મિત્રો આની કમર હતી 38ની. કેટલાની? 38ની. તો એ 38ના તમારે 38ના પણ તમારે 4 ભાગ કરી દેવાના છે. 4 ભાગ, બરાબર. તો મિત્રો શું કરવાનું છે? જોઈ લો કે એ 38, બરાબર. તો 38ના
અડધા કેટલા થાય? તો કે 19, બરોબર 19. અને 19ના અડધા કેટલા થાય? તો કે 9.5, બરોબર. કેટલા આવ્યું? 9.5. તો મિત્રો તમારે શું કરવાનું છે? અહીંયાથી તમારે આ જે આપણે નિશાન જે કર્યું છે ત્યાંથી આપણે 9.5 રાખવાના. કેટલા? 9.5. અને ત્યાંથી મિત્રો આપણે 1 ઇંચ વધારે રાખવાનું છે. કેટલું? 1 ઇંચ વધારે, બરોબર. તો મિત્રો એ આપણે 1 ઇંચ વધારે રાખી દીધું, બરોબર. અને હવે મિત્રો આપણે શું કરવાનું છે? તમારે જે આ વચ્ચે સેન્ટર છે ત્યાંથી તમારે ઉપર 2.5 ઇંચ એક નિશાન કરી દેવાનું. કેટલું? 2.5 ઇંચ. અને જે આપણે શીટનું માપ લઈએ છીએ, જે હિપનું, એ મિત્રો આપણે 2.5 ઇંચથી જ લેવાનું છે, બરોબર. આ રીતના લેવાનું નથી, આ રીતના ઉપર પર લેવાનું નથી. આપણે જે 2.5 ઇંચ રાખ્યું છે ત્યાંથી મિત્રો આપણે લેવાનું છે. તો મિત્રો ઓની જે સીટ હતી એ કેટલાની છે? કે 42.5ની, બરોબર. તો મિત્રો 42.5ના આપણે ભાગ કરીએ તો કેટલા થતા હતા? તો કે 10.5 અને 1 પોઈન્ટ. કેટલું? 10.5 અને 1 પોઈન્ટ. આ પણ આપણે 4 ભાગ કરી દેવાના છે, બરોબર. તો 10.5 એટલે ડબલ કરો એટલે કેટલા થાય? 20. 20ને અડધો ઇંચ બીજું એટલે કેટલું થયું? 21. 21 દુ 42, બરોબર. તો મિત્રો આપણે 42.5 છે, તો મિત્રો આપણે કેટલું રાખવાનું છે? 10.5 અને 1 પોઈન્ટ, બરોબર. આ 10.5 અને 1 પોઈન્ટ, બરોબર. મિત્રો એવું રાખી અને તમારે શું કરવાનું છે? એમ ખબર ના પડે તો તમારે શું કરવાનું? અહીંયાથી તમારે 1/2 ઇંચ વધારે રાખવાનું છે. કેટલું? અહીંયાથી તમારે 1/2 ઇંચ વધારે રાખવાનું છે. કદાચ એમ ખબર ના પડે તો મિત્રો જે મેં તમને સમજાવ્યું એ રીતના રાખવાનું. અને જો તમને ખબર પડતી હોય તો તમારે શું કરવાનું છે? તો કે જે 10.5 અને 1 પોઈન્ટ હતું તો મિત્રો એમની પટ્ટી રાખવાની છે, 10.5 અને 1 પોઈન્ટ. અને તમારે શું કરવાનું છે? 11 અને 1 પોઈન્ટ તમારે નિશાન કરી દેવાનું. કેટલું? 11 અને 1 પોઈન્ટ કમ્પ્લીટ, એટલે 1/2 ઇંચ વધારે થઈ ગયું, બરાબર. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? જે આપણે જે આ નિશાન કર્યું છે, બરાબર, એક આ નિશાન અને એક આપણે જે 1.5 ઇંચ ઉપર જે નિશાન કર્યું હતું, બંનેને આપણે મિલાવી દેવાનું છે, બરાબર. એ આ મિત્રો મિલાવી દીધું, બરાબર. તો મિત્રો આપણે હવે શું કરવાનું? તમારે એ ઉપર કદાચ તમને ખબર ના પડે તો તમારે એ 1.5 ઇંચ ઉપર નિશાન કરી દેવાનું છે. અહીંયાથી કેટલું? 1.5 ઇંચ. અને આ 1.5 ઇંચ જે આપણે રાખ્યું ત્યાંથી આપણે તમારે આ રીતના ગોળી પાડી દેવાની, બરાબર. રેડી મિત્રો? તો મિત્રો હવે બીજું કે તમે જે આપણે પોકેટિંગ માટે જે આપણે રાખીએ છીએ એ મિત્રો અહીંયાથી તમારે રાખવાનું છે 2.5 ઇંચ. કેટલું? 2.5 ઇંચ. અને અહીંયાથી મિત્રો તમારે રાખવાનું છે 8. કેટલું? 8 ઇંચ. અહીંયાથી 2.5 અને અહીંયાથી 8, બરાબર. તો મિત્રો આ આપણે પોકેટ માટે ક્રોસ મિલાવી દઈશું, બરાબર. એ મિત્રો પરફેક્ટ આપણે પોકેટ થઈ જાય. એ રેડી મિત્રો? તો મિત્રો આ કમ્પ્લીટ મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું, બરાબર. તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો. અને મિત્રો બીજી કે તમારે શું કરવાનું છે કે જે આપણે કમ્પ્લીટ આ જે શીટ અને જે લંગોટ આનું કમ્પ્લીટ આપણે માપ મેં તમને આટલેથી સમજાવ્યું, બરાબર. તો મિત્રો અહીંયાથી તમારે 1/2 ઇંચ, કેટલું? 1/2 ઇંચ નીચું, અહીંયાથી 1/2 ઇંચ નીચું અહીંયા ડાઉન કરી દેવાનું છે. કેટલું? 1/2 ઇંચ, બરાબર. નીચે ઉતારી દેવાનું છે. અને જે 1/2 ઇંચ આપણે જે ઉતાર્યું છે એ આપણે અહીંયાથી ક્રોસમાં મિલાવી દેવાનું છે. એ આ રીતના, બરાબર. જો મિત્રો એ આ રીતના આપણે મિલાવી દેવાનું, બરાબર. તો મિત્રો શું કે કદાચ પેટ વધારે નોર્મલ, કદાચ પેટ નોર્મલ હોય
તો 1/2 ઇંચ ચાલે, વધારે પેટ હોય તો પણ મિત્રો 1/2 ઇંચ ચાલે, બરાબર. અને વધારે પડતું જો પેટ બહાર નીકળતું હોય તો મિત્રો 0.5 ઇંચ પર રાખવું પડે, બરાબર. પણ નોર્મલ પેટ છે એટલે મિત્રો આપણે 1/2 ઇંચ રાખીએ છીએ, બરાબર. તો મિત્રો આ 1/2 ઇંચ રાખવાનું કારણ શું કે જ્યારે પણ એ પેન્ટ પહેરે તો મિત્રો અહીંયા કમરમાંથી નીચે જો પેન્ટ રહેતું હોય તો મિત્રો કમ્પ્લીટ પરફેક્ટ રીતે બેસી રહે અને પાછળથી પેન્ટ ઊંચું રહે, બરાબર. આપણે પાછળ પણ આજે આપણે અહીંયા જે નીચું કરીએ છીએ એ મિત્રો આપણે પાછળ વધારી દેવાનું છે અને પાછળ આપણે ઉપર રાખવાનું છે, બરાબર. તો મિત્રો બેસવાના કારણે કદાચ પાછળ જે પેન્ટ ઉતરી જાય છે, ઉતરતું નથી, બરાબર. ઘણા લોકો મિત્રો આવું કરતા નથી, સીધું કટિંગ કરતા હોય, બરાબર. પણ સીધું કટિંગ કરવું નહીં. આજે મેં તમને સમજાવ્યું એ રીતના જ કરવું, તમારે પરફેક્ટ તમારું કટિંગ થશે, બરાબર. તો મિત્રો આ આપણે કમ્પ્લીટ તમે આ સમજી લીધું. તો હવે મિત્રો તમારે બીજું શું કરવાનું છે કે આ જે નિશાન હતું, બરાબર, આ નિશાન અને આ નિશાન બંનેને મિલાવો એટલે કેટલું થાય કે 24. કેટલું? 24. તો 24 ના અડધા કેટલા થાય તો કે 12. કેટલા થયા? 12. તો મિત્રો જો આ પેન્ટ વધારે પડતો વ્યક્તિ જાડો છે અને લંબાઈ બહુ ઓછી છે, બરાબર. તો મિત્રો કદાચ તમે 24 છે ને 24 ના તમે અડધા કેટલા થાય તો 12, બરાબર. અને 12 થી મિત્રો આપણે જો કદાચ 2.5 ઇંચ આપણે ઉપર લઈ જઈએ, કેટલું? 2.5 ઇંચ. તો મિત્રો પ્રોબ્લેમ થઈ જાય છે, બરાબર. તો 2.5 ઇંચ આપણે ઉપર લઈ જઈએ તો કેટલું થાય તો કે 11, 10 અને 9.5. તો મિત્રો આટલી ઢીંચણ આવી જાય, બરાબર. તો મિત્રો પેન્ટ અને ફિટિંગ બહુ પડે. તો મિત્રો આપણે કશું કરવાનું નથી. જે આ 24 છે તો 24 ના અડધા આપણે કરી દેવાના છે, બરાબર. 1/2 ઇંચ ઓછું કરો ને તો ચાલે. જે 12 દુ 24 તો 12 અને 1/2 ઇંચ ઉપર આપણે કરી દઈએ એટલે 1/2 ઇંચ જ ઉપર લઈ જવાનું છે, બરાબર. કદાચ તમે 1/2 ઇંચ ઉપર જો તમે વધારે જશો તો મિત્રો પેન્ટ ફિટિંગ થઈ જશે, બરાબર. તો મિત્રો વધારે પડતું શરીર હોય તો મિત્રો એ રીતના વધારે પડતું ઉપર લઈ જવું નહીં, બરાબર. તો મિત્રો કદાચ તમને એમ ના ફાવે તમારે શું કરવાનું છે, એક આ નિશાન અને એક આ નિશાન, બરાબર. આ નિશાન અને આ જે મોરીનું નિશાન બંનેને આપણે ફૂટ મિલાવી દેવાની છે, બરાબર. ઘણા લોકો મિત્રો ઢીંચણનું માપ લેતા નથી, બરાબર. ઢીંચણનું માપ લેતા નથી. પણ મિત્રો હું તમને સમજાવું કે ઢીંચણનું માપ લેવું કે ના લેવું. તો મિત્રો ધ્યાનથી વિડીયો જોજો તો સમજી લો કે આપણે અહીંયાથી 7માં 1 પોઈન્ટ ઓછું, બરાબર. મિત્રો અહીંયા આપણે કેટલું રાખ્યું હતું અહીંયાથી તો કે 7માં 1 પોઈન્ટ ઓછું, બરાબર. તો અહીંયા પણ મિત્રો આપણે વચ્ચે સેન્ટર માટે 7માં 1 પોઈન્ટ ઓછું, બરાબર. આ 7માં 1 પોઈન્ટ ઓછું આવી ગયું. તો મિત્રો તમને ખબર ના પડે તો એક સીધી નિશાન કરી દઉં છું એટલે તમને વધારે ખબર પડે, બરાબર. આ આપણે વચ્ચે જે સેન્ટર છે ત્યાંથી તમારે મિત્રો માપવાનું છે. જે ઓનો ઢીંચણ હતો એ કેટલાનો હતો તો ઢીંચણ હતો મિત્રો 20નો. કેટલાનો? 20. તો મિત્રો ઓનો ઢીંચણ હતો 20નો અને આપણે અહીંયા કેટલું આવે છે આ તો કે 19.5. કેટલું? 19નું ઢીંચણ આવે છે, બરાબર. 9 દુ 18 અને 1/2 ઇંચ એટલે 19નું ઢીંચણ આવે છે, બરાબર. 19નું. તો મિત્રો 19નો આવતો હોય તો 1 ઇંચ ઢીંચણ ઓછો થાય છે. કેટલો? આપણે હાલ 1 ઇંચ ઢીંચણ ઓછો થાય છે, જોયું મિત્રો. તો 1 ઇંચ ઓછો થવો જોઈએ નહીં, કારણ કે મિત્રો ઢીંચણ જો ઓછો થશે તો એને ફિટિંગ પડશે. તો મિત્રો તમારે શું કરવાનું છે, પહેલાં તો તમારે ઢીંચણના 4 ભાગ કરી દેવાના છે. તો 20નો ઢીંચણ છે તો 20ના 4 ભાગ કરો એટલે કેટલા થાય તો કે 5 ચોક 20, બરાબર. 5ના આપણે 20ના 4 ભાગ કરો એટલે 5 આવે. 5ના ડબલ કરો એટલે 10 થાય. 10ના ડબલ કરો એટલે 20 થાય, બરાબર. તો મિત્રો આપણે જે 5 છે એક અહીંયા 5 ઉપર નિશાન કરી દઈશું, બરાબર. અને એક નિશાન અહીંયા 10 ઉપર કરી દઈશું.
બરોબર. મિત્રો આટલો ફેર આવે છે, બરોબર. કેટલો? આટલેથી આટલો, વધારે ફેર આવતો નથી. પણ મિત્રો ઢીંચણનું માપ લેવું જરૂરી છે, કારણ કે ફિટિંગ ના થાય એના માટે, બરોબર. તો મિત્રો જો મિત્રો આટલો ફેરફાર હતો, બરોબર. રેડી મિત્રો? તો મિત્રો આ માપ તમે સમજી લીધું. તો મિત્રો આ જે આપણે દરેક પેન્ટમાં હું રાખતો નથી, બરોબર. પણ મિત્રો આ વધારે પડતું ખુલ્લું પેન્ટ છે, અને વ્યક્તિ ખુલ્લું એટલે વ્યક્તિ પ્રમાણે ખુલ્લું નથી, બરોબર. પણ આપણે જોવા જઈએ તો આમ ખુલ્લું પેન્ટ છે, પણ વ્યક્તિ પ્રમાણે ખુલ્લું નથી, કારણ કે વ્યક્તિ તો નોર્મલ ફિટિંગ જ પેન્ટ છે, કારણ કે શરીરમાં વ્યક્તિ ભારે છે એટલે એના માટે નોર્મલ જ પેન્ટ કહેવાય, બરોબર. તો મિત્રો આ વધારે પડતી જો આપણે ક્રોસ આવતું હોય મોરી, તો તમારે શું કરવાનું છે? આ રીતના એક ક્રોસ મારી દેવાનું છે, અને અહીંયા પણ એક ક્રોસ મારી દેવાનું છે, બરોબર. કારણ કે મિત્રો આ ક્રોસ તમે નહીં મારો તો મિત્રો મોરીમાં ફિટિંગ અહીંયા જ્યારે વાળશો ત્યારે મિત્રો આ ભાગ મોટો છે, આ ભાગ નાનો છે, તો મિત્રો આ વાળવા જ્યારે જશો ત્યારે અહીંયા ચપટીવું પડશે, બરોબર. તો મિત્રો એ થવું જોઈએ નહીં, એના માટે મિત્રો આપણે નોર્મલ ક્રોસ રાખવાનું છે, બરોબર. તો એ ક્રોસ રાખી દીધું, બરોબર મિત્રો. તો મિત્રો હવે આપણે ઓનું કટિંગ કરવાના છીએ. તો મિત્રો તમે પરફેક્ટ રીતે જોઈ લેજો કે આપણે જે અંદાજે આપણે જે રાખ્યું હતું અંદાજે, તો મિત્રો અંદાજે 2 પોઈન્ટ અંદર નિશાન આવ્યું હતું, બરોબર. 2 પોઈન્ટ, અને આ આપણે જે ઢીંચણનું માપ લીધું તો 2.12 નિશાન આવ્યું, બરોબર. તો મિત્રો કદાચ આપણે આ રાખ્યું હોત તો મિત્રો નોર્મલ એને ફિટિંગ પડત, વધારે પડતું નથી, બરોબર. નોર્મલ જ ફિટિંગ પડત. પણ કદાચ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ મિત્રો એવું નથી કે તમે કોઈ પણ પેન્ટ તમે એક જ રીતે તમે કટિંગ કરી શકો, ના મિત્રો. એક જ રીતે કટિંગ કરવામાં આવતું નથી. જે રીતનું માપ એ જ રીતનું કટિંગ કરવું, કારણ કે જો નોર્મલ બધી રીતે હોય, સરખો વ્યક્તિનું શરીર સરખું જો હોય તો મિત્રો સરખું માપ નીકળે છે. અહીંયાથી જો આપણે આ જે 1/2 ઇંચ આપણે જે વધારે ઉપર રાખ્યું હતું એની જગ્યાએ મિત્રો આપણે 2.5 ઇંચ રાખવાનું આવે છે. કેટલું? 2.5 ઇંચ. તો મિત્રો એ કદાચ પરફેક્ટ આટલે આવે, ઢીંચણ આટલે આવે, બરોબર. પણ મિત્રો આનો ઢીંચણ આપણે નીચો રાખ્યો છે, એટલા માટે નીચો રાખ્યો છે કે વ્યક્તિનું શરીર બહુ ભારે છે, શરીર, અને વ્યક્તિનું જે લંબાઈ છે એ બહુ ઓછી છે, લંબાઈ ઓછી છે. અને કારણ કે મિત્રો જો કદાચ 38ની કમર, 42ની સીટ, બરોબર, 42ની જે સીટ આપણે જે હિપ કહીએ છીએ મિત્રો હિન્દીમાં, તો મિત્રો એટલું હોય તો મિનિમમ મિત્રો 40, 38 એટલી તો લંબાઈ હોય જ, બરોબર. પણ મિત્રો આની લંબાઈ એટલી નથી, કારણ કે લંબાઈ બહુ ઓછી છે, શરીરમાં બહુ ભારે છે. એટલા માટે મિત્રો આપણે આનો જો અડધા કરવા જઈએ તો મિત્રો આટલા અધાર આવી જાય તો મિત્રો એનો પેન્ટ બહુ ફિટિંગ પડે. એટલા માટે મિત્રો આપણે ઢીંચણ થોડો નીચો રાખ્યો, કારણ કે એનો ઢીંચણ થોડો નીચો હોય જ, કારણ કે હાઈટ નાની છે એટલા માટે, બરોબર. તો મિત્રો બહુ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ તમે કટિંગ કરતા હોય તો વ્યક્તિ પ્રમાણે કટિંગ થતું હોય છે. તમે બધા જ કટિંગમાં એક જ સરખું માનો તો એવું હોતું નથી, કે જેવું શરીરનો જેવો શેપ એ રીતનું જ કટિંગ કરવું પડે, તો જ ગ્રાહકને તમારા કસ્ટમરને પરફેક્ટ રીતે પેન્ટ તમારું એમને પહેરવામાં સેટિંગ થાય છે, બાકી થતું નથી, બરોબર. તો મિત્રો તમારે હવે શું કરવાનું છે? તો કે મિત્રો પરફેક્ટ આપણું માપ થઈ ગયું છે. તો મિત્રો આ માપ પણ થઈ ગયું છે, અને મિત્રો પરફેક્ટ હું ઓના માટે કરી અને સ્પેશિયલ મિત્રો હું કસ્ટમ બંને આ પેન્ટ બનાવી અને પહેરાવી અને મિત્રો તમને વિડીયો પણ બતાવીશ, બરોબર. એનો પણ વિડીયો હું અલગથી મૂકીશ, તો તમે જોઈ લેજો
કે એનું ફિટિંગ કઈ રીતનું આવ્યું છે, બરાબર. તો મિત્રો તમને પણ ખ્યાલ આવે, બરાબર. તો મિત્રો ચાલો હવે આપણે આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો. તો ફરી વિડીયોમાં ફરી મળીશું. તો મિત્રો આ તમને મેં જે આજે હિપ અને જે લટક એના વિશે મિત્રો હું તમને સમજાવવાનો હતો, અને મિત્રો ઢીંચણ અને કઈ જગ્યાએ કેટલું રાખવું, કઈ જગ્યાએ કેટલું ના રાખવું, એના માટે મિત્રો હું તમને આજે સમજાવવાનો હતો. કારણ કે પાછળનો ભાગ હું જો કટિંગ કરવા જઈશ તો મિત્રો ભાગ બહુ મોટો બની જશે વિડીયો, બરાબર. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને બીજું કે મિત્રો તમને પેન્ટ કે શર્ટ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતની જો તમને તકલીફ થતી હોય, તમને કટિંગ કરવામાં સેટ ના થતું હોય, કસ્ટમરને સેટિંગ ના થતું હોય, તો મિત્રો મને કોમેન્ટ કરજો. હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ અને મિત્રો હું તમને તમારી તકલીફ દૂર કરી આપીશ, બરાબર. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. બીજો વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.